સુરેન્દ્રનગરમાં પ્રજાના રક્ષક જ ભક્ષક બન્યા હતા। સુરેન્દ્રનગર શહેરમાં જવાહર ચોક વિસ્તારમાં પોલીસ કર્મી સહિત 3 લોકોએ યુવકને ઢોરમાર મારતા ચકચાર મચી હતી। સુરેન્દ્રનગર શહેરમાં બેકરીમાં કામ કરતા યુવકને માર મારવામાં આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। દુકાનમાં આવેલી મહિલા સાથે વસ્તુ ખરીદી મામલે બોલાચાલી બાદ યુવકને પોલીસ કર્મી સહિત 3 લોકોએ માર માર્યાના આક્ષેપ। યુવકને છાતી તેમજ માથાના ભાગે ઈજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હું પોલીસ કર્મચારી છું, મારું કોઈ કહીને કરી નહીં લે તેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું યુવકના પરિવારજનોએ જણાવ્યું છે। ઘટનાને લઈને પોલીસ કર્મી સહિત 3 ઇસમો સામે તપાસ હાથ ધરવામાં આવી છે। રક્ષક જ ભક્ષક બની હોવાનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાયો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારા બાબાના દુકાને ટાંકી જો કે દુકાન છે, નીણાપરા દુકાન, ધાર્મિક છે, મારા બાબાનું નામ ધાર્મિક। અને ઈ બે લેડીઝ આવીને બધું ફીનફાન કરવા માંડ્યા, પડીકા બધું તોડવા માંડ્યા। તો પછી મારા બાબા એમ કીધું કે તું તમે બધું પડીકાને બધું ન ઓલું કરશો કે। તો એને એમ કીધું તે મને આવું કીધું જ શું લે કે હું કોણ છું, તને ખબર હે ઈ કે? તો કે હું પોલીસ વાળાની વહુ છું કે તારા ટાંટિયા ભંગાઈ નાખું, શટર બટર બધું બંધ કરાવી દઉં કે। તો મારા બાબા એમ કીધું કઈ વાંધો નહીં, તમારે જેને બોલાવો એને બોલાવો કે। એના ઘરવાળાને ફોન કર્યો, એના ઘરવાળા આવ્યા, 2 જણા બીજા આવ્યા, અને એ 2 જણા મારા બાબાના હાથ ચાલી રાખ્યા। અને એ બીજા હિતુભાઈ કરીને દરબાર છે, એ પોલીસમાં નોકરી કરે છે, એને ધમકી આપીને આવી તો મારવા માંડ્યા કે તારા ટાંગા બાંગા બધું નોખું કહો, તું કેમ દુકાન ખોલસ કે। કેનાથી મારવા માંડ્યા? હાથે પાટું ઢીકા પાટું મારવા માંડ્યા। પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ કરી છે, અને મને ધમકી મને આપી, તા જાઉં જ્યાં હું પોલીસ વાળો જ છું ઈ કે, મારું નામ હિતુભાઈ હે કે। બરોબર, પછી અમે સીધા દવાખાને લઈ ગયા। મારા છોકરા કે મને મમ્મી ચક્કર ને એવું આવે છે, માથામાં મને વાગ્યું છે, છાતીમાં મને દુખે, પછી ગાંધી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા। દવાખાનેથી પાછી અહીંયા જમાદાર ની બધા આયા જુબાની લેવા। તો જુબાની લીધી ને પછી મેં કીધું બધું ચાલુ છે, મારે ટેસ્ટમેન્ટ બધું પતી જાય પછી અમે આવી દવાખાને, તમારે જેટલી બધી ઇમરજન્સી હોય તમે જાય, મારો બાબો સૂતો છે, તમારે જે પૂછપરછ કરવી હોય એ કરી લો। બરોબર, પછી પત્યું એટલે અમે 10 વાગે પોલીસ સ્ટેશન ગયા। 10 વાગે તમે બેઠા હતા, 2:30 વાગે મારી ફરિયાદીને લખી, ત્યાં સુધી અમને બેવરાઈ રાખ્યા। મારો છોકરો બેવાની પોઝિશન નહોતી, ત્યાં સુધી બેવરાઈ રાખ્યા। મિષ્ટાબેન છે, અને અમે દુકાનેથી ફોન આવ્યો તો છોકરાનો, ભાણાનો અમારા, કે મમ્મી જલ્દી આવ દુકાને, મને બે આવ્યા છે, મારી હારે લપ કરે છે, પડીકા ફેંકવા માંડ્યા છે, દુકાનમાંથી ઘા કરવા માંડ્યા બધી વસ્તુ। તો અમે ફોન મૂકીને તરત જ તાળું મારી નીકળ્યા। તો અમે થોડે પહોંચ્યા તો ફોન આવ્યો કે મમ્મી મને બહુ જ માર્યો, 3 જણાએ આવીને કહે। તો એટલું બોલ્યો તો ફોન એનો છૂટવી લીધો ને લઈ લીધો એ લોકોએ। અમે પહોંચ્યા હતા, એ 3 જણા મારીને વહી ગયા, અને તરત પાછા એ જ્યાં અમે પહોંચ્યા ને તો એ પોલીસ વાળા ભાઈ એક ઉભા હતા, યુનિફોર્મ તો એમને નહોતો પહેરો, ફ્રી ડ્રેસમાં હતા, પણ એ લોકો એમ બોલ્યા કે જ્યાં મારું નામ આ છે, તારે જે થાય ને કરી લે, જ્યાં કેસ કરવો હોય ને ત્યાં કરી લે, તારાથી કાંઈ નહીં થાય એમ કહીને પછી અમે આ છોકરાને લઈને દવાખાને તરત ને તરત ગયા। બહુ માર્યો હતો। દવાખાને પહોંચ્યા તો એ લોકોનો ફોન આવવા માંડ્યા કે તમે પાછા કેસ કરતા નહીં ને આમ ને તેમને બધું બોલવા માંડ્યા। અમે તમે જે કહો એ કરવા તૈયાર છીએ એમ। અમે પછી ત્યાંથી કેસ પતાવીને 10:30 પોલીસ સ્ટેશને ગયા। તો એ લોકોએ કેસ ના લખ્યો તો 1:30 વાગ્યા લગી ના લખ્યો, પણ 1:30 વાગે પછી અમને અંદર લઈ ગયા કે હાલો હવે તમારું લખી। તો 2:30 વાગ્યા લગી અમને બેસાડી રાખ્યા। રાત્રે 2:30 વાગે અમને પછી કેસ લખ્યો ને છૂટા કર્યા। અને જ્યારે આ પ્રોસેસ થતી ત્યારે કોઈ મહિલા કર્મચારી હતા કે નહોતા? ના, કોઈ જ નહોતું। હવે શું માંગણી છે તમારી? બસ અમારે એ લોકો અમને વગર વાગે માર્યા જ કેમ એ લોકોએ, અને એમની પોલીસની ધમકી દીધી કે અમારી પાસે પોલીસનો યુનિફોર્મ છે, એટલે એ લોકો અમને બીવરાવવા માંગતા હતા કે તમારાથી કઈ થશે જ નહીં એમ। ખુલ્લેઆમ અમને ધમકી દીધી કે તમારાથી કાંઈ ના થાય, હું પોલીસ વાળો છું, તારાથી થાય ને એમ કરી લે। પોલીસ તો રક્ષા કરવા માટે હોય, પણ રક્ષક જ ભક્ષક બને તો શું કરવાનું અમારે?